જય સ્વામિનારાયણ. મીઠી મધુરી વાત. હા, આગળનો જે ભાગ આપણે કથા કરીને 29મો ભાગ, હવે આ 30મા ભાગમાં 29મા ભાગમાં નારાયણ પ્રસાદ સ્વામીની વાત થોડીક કરી હો. મને તો હૈયું ભરાઈ ગયો. નારાયણ પ્રસાદ સ્વામી હું કેટલા દિવસથી એને યાદ કરતો હતો, મારે મળવું છે. પછી કાલે એક હરિભગતના ફોનથી એને અરે વાત કરી બરાબર ને, અને એ પછી ખરા ફોર્મમાં આવી ગયા હો. મેના વાતો કરવા પછી એ પાસે પોતાની વાતો બધી. હા, એ આપણે આમ ભેગા હતા ને, મારી વાત કરાય નહીં, પણ છતાંય કહી દઉં કે ગુરુકુળમાં જ્યારે સંતોની સાથે રહેવાનું હતું ને, એ સમય દરમિયાન હરિ સ્વરૂપ સ્વામી હોય કે અત્યારે નારાયણ પ્રસાદ સ્વામી હોય કે શાસ્ત્રી સ્વામી માધવપ્રદાસજી સ્વામી હોય કે બાલકૃષ્ણદાસ સ્વામી હોય કે પછી અહીં રાજકોટ ગુરુકુળમાં ગુરુ મહારાજ હોય કે મહંત સ્વામી હોય, બધા સંતો, ધર્મવલ્લભદાસ સ્વામી હોય, અરે હા, તરોડા ગુરુકુળમાં ઘનશ્યામ સ્વામી હો, હા, જ્ઞાન સ્વરૂપ સ્વામીની વાત કરી બરાબર. કથા વક્તા તરીકે સંપ્રદાયમાં પ્રસિદ્ધ વક્તા બે, માધવપ્રદાસ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી, આ બધા સંતો અરે કેમ ભૂલાય. હા, લક્ષ્મીનારાયણદાસ સ્વામી, હરિપ્રસાદ સ્વામી અને કોઠારી સ્વામી. હા. હવે હું બધી વાત કરું ને, આ સેવક મારી વાત બધી કરું ને તો બિલકુલ યોગ્ય ન કહેવાય, પણ મને જે બધા સંતોનો જે રાજીપો આ સેવક પર બાજી. હરિપ્રસાદ સ્વામી જેમ કે પ્રકાશ, કોઠાર સ્વામી તો ઓહો વિદ્યાર્થી હતો ને, ત્યારથી મારી ઉપર બે હાથ કોઠારી સ્વામીના. આ બધા સંતોનો જે રાજીપો આ સેવકે લીધો છે ને, એનો અત્યારે જે હરખ છે, એનો જે આનંદ છે, મને તો અવારનવાર બધા સંતો યાદ આવ્યા કરવો. અરે આમ સમાજમાં પ્રસિદ્ધિ પામ્યા નથી, સમાજમાં પ્રસિદ્ધિ બિલકુલ નથી પામ્યા એવા એક રામાનુજ સ્વામી છે, અત્યારે ભાયાવદર ગુરુકુળમાં છે. અહીંયા ચલાવે છે, બધી સેવા આપે છે. સંસ્કૃત નથી ભણ્યા, ગણ્યા છે બહુ, ભગવાનની સાથે અતૂટ જોડાયેલા છે રામાનુજ સ્વામી બરાબર. હું હજી પાર્ષદ બહેનો ને એની પહેલાંથી રામાનંદ સ્વામી સાથે મારી 1 વર્ષથી સાધુ થયા અગાઉ, એટલે હું એને મારાથી વડીલ માનું બરાબર. પણ ઓહો એની સાથે એનો મારી ઉપર રાજીપો અને મને એના સાથે જે આત્મીયતા. હું અત્યારે વાત કરવા બેહું ને તો આ કથા થઈ જાય, આવી બે કથા થાય 12 મિનિટની, તોય ન પૂરું થાય. હા, આ બધા જે સંતોનો સાથે રહેવાથી અભાવ અવગુણ બિલકુલ આવ્યો નથી. આ મારા જીવનનું એક મોટું જમા પાસું કહું કે પોઝિટિવ પાસું. હા બરાબર. અને બધા જ સંતો, જોગી સ્વામી હોય, પુરાણી સ્વામી હોય, અરે પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી તો હાવ ભૂલાઈ જાય છે. હા. કનુ ભગત હોય કે પરસોત્તમ ભગત હોય, આત્મારામ ભગત અને બાલુ ભગત. હા. મને એમ થાય છે કે આની જ કથા બધાને એક સંતની કથા કરું એમ થાય છે. તો આ વડતાલના વતનામાં પૂરા થાય ને, અત્યારે આપણે એવા હાથનું છે અને 20 વતનામું છે એ પૂરા થાય ને પછી ના પૂરા નથી, કાલથી જ કથા લેવી જ ફરીને. હા, એ કને ખબર પછી હું પાછો વળી કદાચ ના હું તો રહેવાનો સુધી 108 મારે પૂરા કરવાના છે, નથી જવાનું. પણ મને આ વિચાર થયો છે, મારે કાલથી આ કથા શરૂ કરવી છે. કાલથી આ કથા અત્યારે હાથનું વતન પૂરું કરી દઈ અને પછી કાલથી છે ને બધા સંતોની એ વહી ગયા પછી ગુણ ગાય એનો શું લાભ કયો. અત્યારે હાલમાં એ જીવંત છે, દર્શન આપે છે, સેવા આપે છે બરાબર. એક નામ સાથે મારે કથા કરવી છે. હા, એક નામ સાથે કથા કરી છે બરાબર. કાલથી જો આપણે તો વખાણ કરવા છે, બીજું કાંઈ લેવું નથી, અને વખાણ ખોટા નથી કરવા. એના જીવનમાં જે કંઈ મેં જાણ્યું માણ્યું અનુભવ્યું એ વાત કરવી છે કે સ્વામી તમે આવા હતા, એમ નહીં સ્વામી તમે આવા છો, એમ વાત કરવી છે. એમાં મને કાંઈ બીજું કાંઈ છે નહીં કાંઈ. હા, કાંઈ મારે એને ભગવાન કરીને પૂજે મોટા સિંહાસન બિહારવાના એવું કાંઈ છે નહીં. તો એ મને કાંઈ હોનાનો હાર પહેરે, કાંઈ મારા શું હોનાનો હાર કાંઈ સારું લાગે કાંઈ.
કે ફૂલનો હાર મારે બસ મને અંતરમાં એક ભાવ થયો છે, એટલે મારે કાલથી બધી વાત કરવી છે. બરાબર. એટલે આવી સરસ મજાની વાતો છે. હું તો એમ કહું, ખોટું નથી, હું તો એમ કહું, આચાર્ય મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અમદાવાદ મેમનગર ગુરુકુલ, એમાં ડી.કે. શાહ, ધીરુભાઈ કેશવજીભાઈ શાહ, એ એમના યજમાન પદે મહોત્સવ થયો હતો. અને ત્યારે કાલુપર મંદિર, અમદાવાદ ગાદી, નરનારાયણ દેવની ગાદી, વર્તમાન આચાર્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ 200-250 સંતોના મંડળ સાથે અને હજારો હરિભક્તોની સાથે મેમનગર ગુરુકુલના એ ઉત્સવમાં પધારેલા હો. બધાએ તો વાતો કરી ખૂબ એમની હાજરીમાં. વિશાળ સભા હતી, જબ્બર મોટો મંચ સંતોનો, એમાં જે વાતો થઈ બધી. અને પછી છેલ્લે આચાર્ય મહારાજના આશીર્વાદ આવ્યા હો, તેજેન્દ્ર પ્રસાદ મહારાજના. એ એટલું બોલ્યા કે પૂર્વ વક્તાઓએ બધાએ શાસ્ત્રીજીના વખાણ કર્યા, ગુરુકુલ સંસ્થાના વખાણ કર્યા, વિદ્યાર્થીઓને ઘડતર કરે છે એ વખાણ કર્યા. આવું કંઈક બોલ્યા. બેઠા શબ્દ નથી, પણ આવું કંઈક બોલ્યા. અને હવે હું બોલીશ નહીં, બેઠા શબ્દો છે અમારી દ્રષ્ટિએ. હવે બેઠા શબ્દો, એક શબ્દ ખોટો આગો પાછો નથી. અમારી દ્રષ્ટિએ શાસ્ત્રીજીએ, હવે સાંભળજો, નવયુવાન ચારિત્રશીલ સાધુઓ જે તૈયાર કર્યા છે, તે ભવિષ્યમાં આ સત્સંગને બહુ ઉપયોગી થશે. અરે તાળીઓના ગડગડાટ થઈ ગયા. આમાં એક અક્ષર આગા પાછો નથી, બેઠા શબ્દો બોલ્યો છું. હા, શાસ્ત્રીજીએ નવયુવાન ગુણિયલ ચારિત્રશીલ સંતો તૈયાર કર્યા છે, એ ભવિષ્યમાં આ સત્સંગને બહુ ઉપયોગી થશે. અત્યારે એવું જ છે. અત્યારે એ આશીર્વાદ સફળ થઈ રહ્યા જ છે. લ્યો, એટલે કોઈને અન્યાય બન્યાય થાય નહીં એ બેઠા શબ્દ હું બોલી ગયો. અને મારા ગુરુ બંધુઓ અને ગુરુ ભાઈઓને મારે જે કહેવાતા વાત કેવી વાત, એ વાત કહેવાય ગઈ. હા, અને તત્સમયનું સદીજા મેગેઝિન, એમાં આ અક્ષર બોલ્ડ છાપેલા છે. હા, વોઇસ મીડિયા પણ છે, પ્રિન્ટ મીડિયા પણ છે, પણ મારી પાસે કાંઈ છે નહીં. એ બધું ગુરુકુલના જે સાહિત્યનો સ્ટોર હોય, સ્ટોર છે, બધું કરેલું હોય, એમાં હોય. કઈ સાલની મને હજી ખબર નથી, પણ ના, આ બેઠા શબ્દો છે ને હું ઘણી વખત બોલ્યો છું. આમ જાહેરમાં આજે બોલ્યો છું, નકર નાની મોટી સભામાં બોલું છું ઘણી વખત. એ રેકોર્ડ નથી, અને આજે આ રેકોર્ડ થઈ ગયેલા છે, તમારી પાસે પહોંચી ગયા. હા, એટલે એ આ બધી વાતો તો જૂની છે, તમને ગમે એવી વાતો બધી થઈ. આ તો બધી વાતો નીકળી કેમાંથી કે હરિભક્ત બ્રહ્મની મૂર્તિઓ છે, અને એમાં જન્મ ધારણ કરે છે, નીકળે છે, આસુર ભાવ ત્યારે ટળે. હા, હરિભક્તો બ્રહ્મની મૂર્તિઓ છે. એટલે અત્યારે હજી 4 મિનિટ છે. હું આ વર્તમાન આજે પૂરું કરી દઉં છું, અને કાલે મારા ગુરુ બંધુઓને એક નામ સાથે મારે વાતો કરવી છે. પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ભગવાનનું અન્વયપણું કેમ છે ને વ્યતિરેકપણું કેમ છે? શ્રીજી મહારાજ કહે, અન્વય વ્યતિરેકની વાર્તા તો એમ છે જે ભગવાન અર્ધાક માયાને વિશે અન્વય થયા છે, અને અર્ધાક પોતાના ધામને વિશે વ્યતિરેક રહ્યા છે. એમ નથી, એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે. પણ ભગવાનને એમ બીક નથી જે રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં. ભગવાન તો માયાને વિશે આવે ત્યારે માયા પણ અક્ષરધામ રૂપ બની જાય છે. માયા પણ અક્ષરધામ રૂપ બની જાય છે, અક્ષરધામ રૂપ થઈ જાય છે. અને 24 તત્વને વિશે આવે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. 24 તત્વને વિશે ભગવાન આવે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે.
હવે 24 તત્વ ક્યાં? બરાબર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 થયા, 4 અંતઃકરણ, 14 થયા, બરાબર, અને પંચભૂત 14 ને 5 19 થયા, અને પંચ તન્માત્રા અથવા પંચ પ્રાણ થઈ ગયા 24. બરાબર. હવે જ્ઞાનેન્દ્રિય કઈ કહેવાય? તો શ્રોત્ર કાન, ત્વચા ચક્ષુ લાયક, રસના એટલે જીવવા, અને ઘ્રાણ એટલે નાક. આ 5 જ્ઞાનેન્દ્રિય છે. પછી 5 કર્મેન્દ્રિય કઈ? વાક એટલે વાણી, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, પાયુ એટલે ગુદા, અને ઉપસ્થ એટલે જનનેન્દ્રિય. આ 5 કર્મેન્દ્રિય છે. પછી 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ અહંકાર. પછી પંચભૂત, 5 ભૂત ક્યાં? તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. પછી 5 તન્માત્રા, શબ્દ તન્માત્રા, સ્પર્શ તન્માત્રા, રૂપ તન્માત્રા, રસના તન્માત્રા અને ગંધ તન્માત્રા. અથવા એમ ન કહેવું હોય તો આમ કે પંચ પ્રાણ, 5 મુખ્ય વાયુ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ 24 તત્વ લ્યો. એટલે 24 તત્વને વિશે આવે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. લ્યો, બરાબર. તો આવી રીતે આ અન્વય વ્યતિરેકપણું કીધું. અને એનો અર્થ એવું કીધું, ધામ જે પોતાનું સ્વરૂપ, ધામના સ્વેન સદા નિરસ્ત, જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે માયાના સર્ગરૂપ કપટ, જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે. આ ભાગવતમાં પ્રથમ સ્કંદમાં પહેલો શ્લોક ને પહેલો અધ્યાય. ભાગવત પહેલો અધ્યાય, પહેલો સ્કંદ, પછી પહેલો અધ્યાય અને પહેલો શ્લોક. લ્યો, પંચાળા 7માં પણ આ વાત કરેલી છે. હવે અહીંયા ઇત્યાદિક અનંત વચનને કરીને ભગવાનનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે. જેમ વૃક્ષનું બીજ હોય. હવે આમાં ટાઈમ થઈ ગયો છે અને થોડું બાકી છે. આપણે નેક્સ્ટ લઈશું. જય સ્વામિનારાયણ.